કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને બધા? કેટલું બધું લાંબુ વેકેશન ભોગવી લીધું નહીં? હવે વેકેશન પૂરું અને હવે આપણું ભણવાનું શરૂ. આજે ધોરણ 7 અંગ્રેજી આપણે પહેલો યુનિટ શીખીશું. આપણો પહેલો યુનિટ છે વિનીસ સ્માઇલ. હવે જો આ મુખ્ય પાઠમાં આપણે સૌથી પહેલાં તો જોઈ લઈએ આપણે શું શીખવાનું છે. આ પાઠમાં આવતા મુખ્ય મુદ્દાઓ. આ પાઠમાં કુલ 1 to 11 એટલે કે 11 એક્ટિવિટીઝ શીખવાની છે. આ 1 to 11 એક્ટિવિટીઝમાં જે એક્ટિવિટી 5 છે તે મુખ્ય પાઠ છે અને બાકીની 1 થી 10 અલગ અલગ એક્ટિવિટીઝ છે જે આપણે શીખીશું ક્રમશઃ. આ પાઠમાં વ્યાકરણમાં મુખ્યત્વે 2 વસ્તુઓ છે, એક રાઇમિંગ વર્ડ્સ અને એક સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે વ્યાકરણમાં સૌથી પહેલું છે રાઇમિંગ વર્ડ્સ. આ રાઇમિંગ વર્ડ શીખવા માટે આપણી એક્ટિવિટી જે 1 to 11 છે એનામાં સૌથી પહેલી એક્ટિવિટીઝ એટલે એક સરસ મજાની કવિતા છે. એ કવિતા આપણે શીખીશું. એ કવિતાના આધારે રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય, એનો અર્થ શું તે આપણે ક્રમશઃ શીખીશું. હવે આપણે સૌથી પહેલાં આપણો પહેલો યુનિટ કાઢીએ. તમારી પાસે ટેક્સ્ટબુક ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી. બધા જ ફોટા પાડીને મોકલવામાં આવશે. તમારે મોબાઈલમાંથી જોઈને લખવાનું રહેશે. હવે સૌથી પહેલો આપણો યુનિટ 1 છે વિનીસ સ્માઇલ. મેં આગળ કહ્યું એમ સૌથી પહેલી છે એક્ટિવિટી 1, લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર. એટલે કે જેમ જેમ હું કવિતા બોલું તેમ તમારે બોલવાની છે. હવે જુઓ આ કવિતામાં તમને જુઓ નીચે આ 2 છોકરા છોકરી જોવાય છે. તમારા જેવો એક સરસ મજાનો નાનો છોકરો છે અને એ છોકરી છે. આ છોકરા માટે કેટલી બધી વસ્તુઓ છે. જો એના હાથમાં બેલ છે, એક હાથમાં પતંગ છે, અહીંયા એક બટરફ્લાય છે, બાસ્કેટ છે, અહીંયા પાછળ ટ્રીઝ છે, આ ફ્લાવર છે. એટલે આ છોકરા માટે કઈ કઈ બધી વસ્તુઓ છે અને એ વસ્તુઓ દ્વારા તે શું કરે છે એ આપણે આ પાઠમાં શીખવાનું છે. હવે સૌથી પહેલાં આ કવિતામાં હું કવિતા વાંચીશ, તમારે ખાલી બરોબર ધ્યાન આપવાનું છે અને મારી સાથે સાથે મનમાં બોલવાનું છે. જો સૌથી પહેલાં બોલીશ, હમણાં ખાલી કાવ્યનું તમારે શ્રવણ જ કરવાનું છે. જુઓ, ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન caught. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન flew. ધીસ ઇઝ ધ whistle ધ લિટલ વન blew. ધીસ ઇઝ ધ bell ધ લિટલ વન rang. This is the song the little one sang. White and black and green and red. These are the words the little ones read. હવે જુઓ તમને એમ થશે કે અહીંયા ટીચર રેડ કેમ બોલે છે. હવે READ એનો મતલબ થાય રીડ. પરંતુ જો રીડનો આપણે ભૂતકાળ કરીએ તો એનો સ્પેલિંગ તો આનું આ જ રહેશે, READ જ, પરંતુ એનો ઉચ્ચાર થશે રેડ. એટલે મેં અહીંયા વાંચ્યું રેડ. આ બધા જ શબ્દ જે જોવાય છે બધા ભૂતકાળના શબ્દો છે, જેમ કે બોટ, કોટ, ફ્લ્યુ, બ્લ્યુ, રેંગ, સેંગ અને આ રેડ. એટલે આનો ઉચ્ચાર થશે રેડ. પછી છે ધીસ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્ર્યુ. ઓલ ધ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યૂ. હવે આ કવિતા તમે ધ્યાનથી વાંચી. સૌથી પહેલાં કવિતામાં કહેવા શું માંગે છે એ આપણે સમજી લઈએ. આ એક નાનકડો છોકરો છે, એની પાસે કઈ કઈ વસ્તુ છે અને એ વસ્તુનું તે શું કરે છે એ અહીંયા જોવાનું છે. જો પહેલી લાઈન જોઈએ, ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. છોકરા પાસે એક સરસ મજાનું બેગ છે. એને બોટનો અર્થ થાય ખરીદ્યું. મેં તમને આગળ જ કીધું એમાં બોટ એ ખરેખર ભૂતકાળનો શબ્દ છે. એનો મૂળ શબ્દ છે બાય એટલે ખરીદવું, પણ એનો ભૂતકાળ થશે બોટ, ખરીદ્યું. એટલે છોકરા પાસે એક નાનકડી બેગ છે જે તેને ખરીદી છે. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન caught. બટરફ્લાય એટલે તમને બધાને ખબર જ છે, પતંગિયું. આ રહ્યું. એટલે નાનકડા છોકરા પાસે પતંગિયું છે. ધ લિટલ વન caught. આ પતંગિયું તેને શું કર્યું છે? caught એટલે પકડ્યું. caught નું મૂળ રૂપ છે કેચ એટલે પકડવું. એનું ભૂતકાળ થશે caught. એટલે નાના છોકરાએ એક પતંગિયું પકડ્યું છે. આગળ જોઈએ, ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ.
કાઇટ એટલે તમને બધાને ખબર જ છે, તમે ચગાવો છો ને ઉત્તરાયણ પર. કાઇટ એટલે પતંગ. આ અહીંયા એક છોકરા પાસે એક પતંગ છે. ધ લિટલ વન એટલે છોકરો. છોકરાએ પતંગને ફ્લ્યુ એટલે ઉડવું. જો ફ્લ્યુનું મૂળ રૂપ છે ફ્લાય એટલે ઉડવું અને એનું ભૂતકાળ છે ફ્લ્યુ એટલે ઉડ્યું. એટલે છોકરા પાસે એક પતંગ છે જે તેને ઉડાવ્યો. આગળ, ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ. વિસલ તો તમને ખબર જ છે, વિસલ એટલે સિસોટી. એટલે આ એક વિસલ છે, ધ લિટલ વન બ્લ્યુ. જો વિસલને શું કર્યું, બ્લ્યુ એટલે ફૂંક મારવી, હવા મારવી. જ્યારે તમે વિસલમાં હવા મારો તો અવાજ આવે. એટલે શું કહે છે, આ એક સિસોટી છે જે નાના છોકરાએ હવા ભરી, એટલે કે તેને ફૂંક મારી. ફૂંક મારવી એટલે બ્લો, ફૂંકાવું, અને એનું ભૂતકાળ છે બ્લ્યુ. એટલે છોકરાએ એક સિસોટી વગાડી. આગળ, ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. બેલ એટલે ઘંટડી. આ છોકરાના હાથમાં તમને જોવાય છે. એટલે આ એક ઘંટડી છે જે છોકરાએ રિંગ એટલે વાગવું, અને એનું ભૂતકાળ છે રેંગ એટલે વાગ્યું. એટલે આ એક સિસોટી, એક રિંગ છે જે છોકરાએ વગાડી. હવે આગળ, ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. સોંગ એટલે ગીત. આ એક ગીત છે જે ધ લિટલ વન સેંગનું મૂળ રૂપ છે સિંગ, ગાવું, અને એનું ભૂતકાળ છે ગાયું. એટલે એક સરસ મજાનું ગીત છે જે નાના છોકરાએ ગાયું. હવે આગળ જુઓ, વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. વ્હાઇટ એટલે સફેદ, બ્લેક એટલે કાળું, ગ્રીન એટલે લીલું અને રેડ એટલે લાલ. સફેદ અને કાળું, લીલું અને લાલ. ધીઝ આર ધ વર્ડ્સ એટલે શબ્દો. ધ લિટલ વન રેડ. જો મેં તમને આગળ કહ્યું એમ, રેડનું મૂળ રૂપ છે READ, રીડ એટલે વાંચવું, અને એનું ભૂતકાળ છે READ, રેડ, વાંચ્યું. એટલે શું કહે છે, સફેદ અને કાળો, લીલો અને લાલ, આ બધા શબ્દો નાના છોકરાઓએ વાંચ્યા. હવે છેલ્લી બે લાઈન જોઈશું. ધીઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્ર્યુ. પિક્ચર્સ એટલે ચિત્ર. અહીંયા એક નાનકડા ચિત્ર છે જે એક નાના છોકરાએ દોર્યા. જો ડ્રોનું મૂળ રૂપ છે DRAW, ડ્રો એનું મૂળ રૂપ છે, અને એનું ભૂતકાળ થાય ડ્ર્યુ. ડ્રો એટલે દોરવું, ડ્ર્યુ એટલે દોર્યું. એટલે શું કહે છે, આ જે ચિત્રો છે જે નાના છોકરાએ દોર્યા. પછી આગળ છે, ઓલ ધીસ થિંગ્સ ધ લિટલ વન ન્યૂ. થિંગ્સ એટલે વસ્તુઓ. આ બધી વસ્તુઓ જે છે ધ લિટલ વન્સ ન્યૂ. હવે જુઓ, અહીંયા બધે છે વન, અને અહીંયા શું છે, બંને જગ્યાએ વન્સ. કારણ કે શું છે, અહીંયા અને આ થિંગ્સ બહુવચન છે. લિટલ વન્સ નાના બાળકો, અહીંયા પણ બહુવચન છે, આ બી બહુવચન છે, માટે પાછળ શું લગાવેલું છે, એસ. એટલે શું કહે છે, આ બધા ચિત્રો છે જે નાના છોકરાએ દોર્યા છે. અને ઓલ ધ થિંગ્સ, આ બધી વસ્તુઓ, ધ લિટલ વન્સ ન્યૂ. નો એટલે જાણવું, KNOW, એનું ભૂતકાળ થાય ન્યૂ, KNEW. આ બધી વસ્તુઓ છે જે નાનકડો છોકરો જાણે છે. આ કવિતાનો મેં તમને અર્થ તો સમજાવી દીધો. હવે તમે આ કવિતામાં ધ્યાનથી જુઓ, તમને કંઈક સામ્યતા લાગે છે કાવ્યમાં? જો હું તમને કહું, આ જુઓ, બોટ કોટ, ફ્લ્યુ બ્લ્યુ, રેંગ સેંગ, રેડ ડ્ર્યુ ન્યૂ. તમને એવું લાગે છે તમે ગુજરાતીની કવિતા વાંચો તો પાછળ પ્રાસ બેસે છે? એમ આ કવિતામાં પણ જુઓ, બોટ કોટ, ફ્લ્યુ બ્લ્યુ, રેંગ સેંગ, રેડ ડ્ર્યુ ન્યૂ. આ બધાનો પ્રાસ બેસે છે. બોટ, કોટ, ફ્લ્યુ બ્લ્યુ, એટલે એવા શબ્દો કે જેનો અર્થ અલગ અલગ પણ તેના ઉચ્ચારનો પ્રાસ સરખો હોય તેને શું કહેવાય? રાઇમિંગ વર્ડ્સ. આ રાઇમિંગ વર્ડ્સ તમે છઠ્ઠા ધોરણમાં પણ શીખી જ ગયા છો. એટલે ટૂંકમાં આ કાવ્યમાં તમને મુખ્ય શીખવાનું છે આપણે રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ એટલે એવા શબ્દો કે જેના ઉચ્ચારનો પ્રાસ સરખો બેસે. હું તમને એક સરળ ઉદાહરણ બતાવું. જો આ મેં અહીંયા લખ્યું છે બોલ. હવે તમને એવો કોઈ શબ્દ યાદ આવે છે જે બોલને મળતો આવે? તો બોલ આપણે લખીએ ફોલ. બોલ ફોલ, એટલે બોલનું રાઇમિંગ વર્ડ શું લખાય? ફોલ. બીજું એક ઉદાહરણ જોઈએ. આ શું લખ્યું છે મેં? ટ્રી. ટ્રીનો એવો કોઈ શબ્દ તમને ખબર છે જેનો પ્રાસ એના જેવો જ બેસે?
ટ્રી આપણે લખીએ ફ્રી, ટ્રી ફ્રી, એટલે ટ્રીનું રાઇમિંગ વર્ડ શું થાય? ફ્રી. એટલે ઘણીવાર એવું થાય એક શબ્દના રાઇમિંગ વર્ડ ઘણા બધા બી આવે. જેમ કે જુઓ આપણે જોઈએ, સેંગનું રાઇમિંગ વર્ડ તમને આવડશે? સેંગ જેવો શબ્દ રેંગ, આ ભૂતકાળ રાઇમિંગ વર્ડ છે. હવે જુઓ લખીએ સિંગ, એના ઘણા બધા રાઇમિંગ વર્ડ બને. સિંગનું રાઇમિંગ વર્ડ રિંગ પણ બને, વિંગ પણ બને. એટલે એવું જરૂર નથી કે રાઇમિંગ વર્ડ એક જ બને. રાઇમિંગ વર્ડ એટલે સિંગ ને પ્રાસ બેસે તેવા અન્ય સરખા શબ્દો. તો સિંગનું રાઇમિંગ વર્ડ થશે રિંગ અને બીજું રાઇમિંગ વર્ડ થશે વિંગ. એટલે હવે જુઓ ફરીથી આપણે કાવ્ય તરફ આવીએ. હવે આ કાવ્યમાં તમને રાઇમિંગ વર્ડ પૂછે, આ કાવ્યમાં કયા કયા રાઇમિંગ વર્ડ છે તો તમને આવડવું જ જોઈએ. જો સૌથી પહેલાં છે બોટ, તેનું રાઇમિંગ વર્ડ શું થશે? કોટ, અથવા કોટનું રાઇમિંગ વર્ડ બોટ. આ છે ફ્લ્યુ, ફ્લ્યુનું રાઇમિંગ વર્ડ બ્લ્યુ, અથવા તો બ્લ્યુનું રાઇમિંગ વર્ડ ફ્લ્યુ. અહીંયા છે રેંગ, રેંગનું રાઇમિંગ વર્ડ સેંગ, સેંગનું રાઇમિંગ વર્ડ રેમ્પ. રેડ, રેડ, આ બંને એકબીજાના રાઇમિંગ વર્ડ્સ કહેવાય. ડ્ર્યુ, ન્યૂ, આ પણ એકબીજાના રાઇમિંગ વર્ડ્સ કહેવાશે. હવે જુઓ આગળ પાઠમાં અહીંયા શું આપ્યું છે? મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. તમારે રાઇમિંગ વર્ડનું લિસ્ટ બનાવવાનું છે. જો ટોટ, બોટ, ફ્લ્યુનું તમને આ કવિતામાં આપેલું જ છે. ફ્લ્યુનું શું થશે? બ્લ્યુ. એવી રીતે આ ખાલી જગ્યા છે એમાં રાઇમિંગ વર્ડ આપણે જાતે ભરવાના છે. હું તમને ફોટો પાડીને મોકલીશ, તમારે જેવું ફોટામાં હોય સેમ તે જ રીતે ઉતારીને તમારી બુકમાં લખવાનું છે. હવે જુઓ ટોટ અને બોટ તો આપેલું જ છે. ફ્લ્યુ તો અહીંયા શું લખીશું આપણે? બ્લ્યુ. હવે આના સિવાય બી તમે બનાવી શકો છો. મેં તમને આગળ શીખવાડ્યું એમ. ટોલ, બોલ, સિંગ, રિંગ, આવા તમારે જાતે બનાવવાના છે. આ બધા રાઇમિંગ વર્ડ તમારે જાતે બનાવવાના છે. હવે મેં તમને આગળ કીધું એમ આ બધા શું છે? આપણા ભૂતકાળના રૂપ. બાયનું ભૂતકાળ બોટ, કેચનું ભૂતકાળ કોટ. તમારે અહીંયા આપણે આજે મુખ્યત્વે 2 જ એક્ટિવિટી કરવાની છે. કવિતા પ્રમાણે રાઇમિંગ વર્ડ્સ તો તમને લખતા આવડી જ જશે, બરાબર છે ને? હવે અહીંયા જુઓ, અહીંયા નીચે એક શબ્દો આપેલા છે. આ શબ્દોના તમારે સામે ભૂતકાળ લખવાના છે. જો સૌથી પહેલો શબ્દ છે KNOW, નો, એનું ભૂતકાળ થશે ન્યૂ. ફ્લાયનું ભૂતકાળ થશે FLIED, ફ્લાઇડ. સિંગનું સેંગ, બાયનું બોટ, રેડનું રેડ, કેચનું કેચ, બ્લોનું બ્લ્યુ, ડ્રોનું ડ્ર્યુ. આ બધા રાઇમિંગ વર્ડ અહીંયા જોડકા સ્વરૂપે પણ આપેલા જ છે. તમારે જોડકા સ્વરૂપે અહીંયા આપેલા છે. જુઓ બાય, બોટ, કેચ, કોટ, ફ્લાય, ફ્લ્યુ. આ બધા ભૂતકાળના વર્ડ તમારી બુકમાં ઉતારવાના છે. હવે તમે એટલી વસ્તુ ધ્યાન રાખો, તમારી પાસે આટલા ભૂતકાળના વર્ડ છે. બોટ, કોટ, ફ્લ્યુ, બ્લ્યુ, ડ્ર્યુ, ન્યૂ, સેંગ અને રીડ. આ બધા શબ્દોની મદદથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પણ આ ખાલી જગ્યા આપણે આવતી વખતે પૂરીશું. પણ તમારું મુખ્ય હોમવર્ક શું છે? આ મૂળ રૂપ, એનું ભૂતકાળનું રૂપ શું થાય એ તમારે મોઢે કરી દેવાનું છે. બાયનું બોટ, કેચનું કોટ, ફ્લાયનું ફ્લ્યુ, આટલા તો તમને આવડે છે, આપેલા છે. એ સિવાયના અમુક વર્ડ્સ હું તમને લખવા આપીશ. એના ભૂતકાળના રૂપ તમારે મોઢે કરીને તમારી નોટમાં લખવાના છે. આજે પહેલો દિવસ છે, શાંતિથી ભણજો, થોડો સમય ભણવા માટે પણ કાઢજો અને જે હોમવર્ક નિયમિત મળે તે હોમવર્ક તમારે પૂર્ણ કરવાનું રહેશે. થેન્ક યુ.